હવે ભાઈ સાહેબ મહેરબાની કરી અને તમે ઘર ભેગા થઈ જાઓ। અમારે તમારી કોઈની લાયતી નથી જોતી, થાંભલા નથી જોતા। જાનની કિંમત શું હોય તો સરકારને ખબર જ છે ને, પ્રશાસનને, કે એક જાનની કિંમત શું હોય। એની બંધ નથી થઈ, હજી હમિંગ આવે તાર નડાતું નથી અને ખેતરમાં ગરાતું નથી। અને નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદ તાલુકાના સરંપડા ગામે હેવી વીજ લાઇનનો જે તાર છે તે નીચે ખાબક્યો છે, એટલે કે ખેડૂતની વાડીમાં ખાબક્યો છે। જે 220 કેવી જે લાઇન જે પસાર થઈ રહી છે સરંપડા પર, એટલે કે હળવદથી સતન પર જે લાઇન જઈ રહી છે તે લાઇનનો વીજ વાયર વાડીની જે વીજ લાઇન હતી તેના પર પડ્યો અને તેને લઈને જે આજુબાજુના જે ખેતરો છે તે વાડીઓમાં જે વીજ ઉપકરણો જે ખેડૂતના જે છે તે બળીને ખાક થઈ ગયા છે। એટલે કે સ્ટાર્ટર, ફ્યુઝ તેમજ અન્ય જે વાયરો, મોટરો સહિતનું જે હતું તે તમામ ખેડૂતોનું જે બળીને ખાક થઈ ગયું છે અને તેને પગલે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોના ખેતરોમાં આવી હેવી વીજ લાઈનો જે પસાર કરવામાં આવી છે તે ઘાતક કહી શકાય, કારણ કે વહેલી સવારનો આ બનાવ છે। જો બપોરના સમયનો આ બનાવ હોત તો પછી ત્યાં મજૂરો કેટલાય કામ કરી રહ્યા હોત અને આ વીજ લાઈન જે વાયર છે તે તેમના માથે પડ્યો હોત ને મોટી જાનહાનિ પણ થઈ શકી હોત। તેને જ લઈને ખેડૂતોમાં જે રોષ ફાટી નીકળ્યો છે। જે જેતપુર ઉપવાસ છાવણી જે છે ત્યાંના ખેડૂતો તેમજ સ્થાનિક જે ખેડૂતો જે છે તે વાડીએ તાત્કાલિક દોડીને આવ્યા હતા અને તેઓ જણાવી રહ્યા હતા કે આ જે વીજ લાઈન પસાર કરવામાં આવી છે તેનું હજી વળતર પણ નથી મળ્યું। તેમજ 220 કેવીની જે હેવી વીજ લાઈન હતી તેમાં 6 તાર હતા, તેમાંનો એક તાર જે નીચે ખાબક્યો હતો, ઉપરના જે 5 તાર વધ્યા હતા તેમાં વીજ પુરવઠો જે છે તે બંધ કરવામાં નહોતો આવ્યો। હજુ પણ એ વીજ પુરવઠો જે શરૂ છે, એટલે કે ત્યાં શોર્ટ લાગવાની જે શક્યતાઓ છે અને આને જ લઈને ખેડૂતોએ ત્યાં નારા લગાવી અને ખેડૂતોએ કહ્યું હતું કે અમારે 10 કરોડ આપો, છતાં પણ અમારે આ વીજ લાઈન અમારા ખેતરોમાં નથી જોતી। આવો સાંભળી ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે। હવે આજે અમે અત્યારે ગુજરાત સત્યાગ્રહ છાવણી જેતપરની ટીમ જે આ સરંપડા ગામ જે 220 કેવીની લાઈન એનો તાર તૂટેલો છે આપ જોઈ શકો છો, અને આ તાર તૂટવાથી આજુબાજુની 2-3 લાઈન જે ચાલુ લાઈન આપણે હોય ખેડૂતોની એના ઉપર પડી, એટલે એની મોટરને નુકસાન નથી થયું, આમાં જીવનું જોખમ પણ છે। હવે આ લાઈનમાં વળતર પણ બાકી છે એવું અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો, હવે આપણે સરકારને, તંત્રને વિનંતી કરી કે આવી લાઈનો જે જીવના જોખમ વાળી અમારે આ લાઈનો હવે જોતી નથી। તમે અમારા ખેતરનું કદાચ વળતર 2 કરોડ થતું હોય અને 10 કરોડ રૂપિયા આપો તો પણ અમારે આવ્યા જીવના જોખમે લાઈનો જોતી નથી। એવી બધી ખેડૂતો વતી અમે તંત્રને પ્રાર્થના કરીએ છીએ। આમાં તમે જોઈ શકો છો, એક બાજુનો તાર તૂટ્યો તો જે 3 લાઈન 6 તાર છે આમાં, તો હજી એક બાજુનો તાર ચાલુ છે, એ પણ બંધ લેવાની તસદી આ તંત્ર લેતું નથી। તો આમાં હવે અમે સરકારને એક જ વિનંતી કરી છે કે અમારે કોઈ પણ પ્રકારની લાઈન જોતી નથી, તો હવે ગમે ત્યારે કોઈ પણ લાઈનનું સર્વે ન કરે અને આ જૂની લાઈન જ્યારે પૂરી થાય ત્યારે કાઢી જવા વિનંતી। જય જવાન જય કિસાન। મારું નામ રાજેશભાઈ સાદુડકા, આ અમારા ભાઈની વાડી છે અને 220 કેવીની લાઈનમાંથી આજે તાર પડ્યો, બરોબર, અને એ તો સંજોગવશ વહેલી સવારે પડ્યો, બાકી તો ખેડૂતો ખેતરમાં કામ જ કરતા હોય અને જો એ કામના સમયે પડ્યો હોય તો ખેડૂતની જાન કદાચ ગઈ હોય તો હવે આનું વળતર કોણ અને શું ભરપાઈ કરીએ? કે જાનની કિંમત શું હોય તો સરકારને ખબર જ છે ને, પ્રશાસનને, કે એક જાનની કિંમત શું હોય। તો આ લોકો ખાલી એમ કહે કે અમે 70 લાખ રૂપિયા દઈ દઈએ અને ખેડૂતની જમીન ક્યાં લઈ જાય। મંત્રીશ્રી હમણાં જ નિવેદન આપ્યું, તમે 70 લાખ આપો પણ તાર નીચે જે સમસ્યા થાય એના વળતરનું શું? અને કોઈ પણ માણસને પોતાના ઘરમાં આજ ગમે આ જાનનું જોખમ કાયમી રાખવું તો એનું પેકેજ કે એનું કવરેજ શું? કે કોઈ પણ થાય, માણસો કામ કરતા હોય, કોઈ પણ જીવના જોખમે થાય ના, કાંઈ આપ્યું નથી, તારના કોઈને વળતર મળ્યા નથી। અને એ લોકોએ ત્યાં તો હાલો બધાને એમ હતું કે રાષ્ટ્રીય હિતની વાત છે, અને હવે તો જે નખાય પ્રાઇવેટ કંપનીની નખાય છે અને તો એમ કહે કે તમારું શું? અને હવે એ લોકો ભલે આનું વળતર નથી આપ્યું તેનો હક તો નો જ લાગે ને હાલવાનો। થાંભલે ભલે ઉતરે હેલિકોપ્ટર લઈને અને લાઈન ભલે હેલિકોપ્ટર થી અમી કરે, હજી લાઈન ચાલુ, હજી શોર્ટ આવે, બરોબર, કેટલો ટાઈમ થયો નકર એ લોકોને એની ઘરે કઈક ઘટના ઘટી હોય તો તરત જ ગાડીઓ મંડે દોડવા, 10 મિનિટમાં તો બધું રિઝલ્ટ આવી જાય। 3 કલાક થઈ, હજી અમે મોરબી ત્યાં પહોંચી ગયા તો હજી એ લોકોને હજી લાઈન બંધ નથી થઈ, હજી હમિંગ આવે તાર નડાતું નથી અને ખેતરમાં ગરાતું નથી અને હા તાર ફેન્સિંગ ને નથી અડાતું અને વાયર, કેબલ, મોટર જે શોર્ટ સર્કિટ થઈને ફરકી ગયા એ બધી નુકસાની કેવડી ખેડૂતોને। હવે એ તો હજી આ બધું સર્વે કરવા ક્યાં અંદર જવાય એમ જ છે, બીક લાગે શોર્ટ થવાની, કોણ અંદર જાય? તાર ને નથી અડાતું, એ તો બધું જોઈએ એટલે ખબર પડે, આ બધું જાય એટલે પાવર કાપે પછી।
અમારી માંગ એક જ છે કે હવે ભાઈ સાહેબ મહેરબાની કરી અને તમે ઘર ભેગા થઈ જાઓ. અમારે તમારી કોઈની લાયતી નથી જોતી, થાંભલા નથી જોતા. તમે તારે જ્યાં તમારે લઈ જાઓ એ લઈ જાઓ, કા અંડરગ્રાઉન્ડ લઈ જાઓ. બાકી અમારા ખેડૂના ખેતરમાં થાંભલામાં નથી જોતા, કારણ કે આ જાનનું જોખમ કોણ વરે? અને પૈસા તો આ જન કાંઈ નથી, પૈસા કેની પાસે રહેવાના છે? અને તમે વળતર દી કઈ માટી નથી થઈ જતા, આજ વળતર દો તો 25 વર્ષ જમીનની શું વેલ્યુ એ આમાં પ્રજા નભે હે. અને નિભાવ માટેની જમીન એ કઈ વેપાર કરવા જમીન ખેડૂએ નથી રાખી. અને મરજી પડે તો મરજી પડે એવા ભાવે પડાવી લેવી ખેડૂની જમીનો.